જય શ્રી કૃષ્ણ મિત્રો। એક અમીર વેપારી વરસાદમાં એક ભિખારીને બાળક સાથે જુએ છે અને તેને ઘરની ચાવી આપી દે છે। ત્યારબાદ જે થાય છે તે ખરેખર ચોંકાવનારી હોય છે। આવી હૃદયસ્પર્શી વાર્તાઓ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને આગળ પણ આવી વાર્તાઓ સાંભળે રહો। રંજન મહેલનું જીવન હંમેશા સચોટ અને યોજના અને સ્થિતિ પર આધારિત છે। એક વ્યક્તિ હતો, તે પોતાની મહત્વાકાંક્ષાને વાસ્તવિકતા બદલવા માટે દરેક પગલું વિચારી સમજીને ભરતો હતો, પરંતુ તે સમયે કંઈક એવું થાય છે જેણે તેની ઠરી ગયેલી જિંદગી ખળભળાટ મચાવી દે છે। ગાડી ચલાવતા સમયે રંજનના મગજમાં માત્ર એક જ વાત હતી, આગામી વેપારી બેઠકને વ્યૂહ રચના, એરપોર્ટ તરફ કઈ રીતે લઈ જવા। ત્યારે તેની નજર રસ્તામાં બાજુમાં ઊભેલા એક મહિલા પર પડી। તે એક બાળકનો ખોળામાં લઈને ઊભી હતી। તેના ચહેરા પર એવો હતાશા ભરેલી ભાવ હતો જેને અવગણવો અશક્ય હતો। મહિલાના કપડાં સાધારણ હતા, પરંતુ તેની આંખો એક અચન્ય કહાની ઝળકતી રહી હતી। રંજનના અચાનક ગાડી રોકી દીધી અને થોડીવાર ત્યાં જ બેસી રહ્યો, જાણે અંદર કોઈ લડાઈ ચાલી રહી હોય। અંતે તેણે બારીને કાચ નીચે કર્યો અને અવાજ આપ્યો, તમને મદદ જોઈએ છે? મહિલાએ માથું નીચું કરીને ફરી તરફ જોયું। તેની આંખોમાં ખચડાટ અને આશાનું વિચિત્ર મિશ્રણ હતું। મારે આ બાળકને બસ એક સુરક્ષિત જગ્યા જોઈએ છે, તેણે ધીમે અવાજે કહ્યું। રંજન ગાડીમાંથી બહાર નીકળી ગયો। તે મહિલાને તેના બાળકને ધ્યાનથી જોઈ રહ્યો હતો। તે દ્રશ્ય જો કોઈ સામાન્ય સ્થિર, કોઈ વધુ જટિલ લાગી રહ્યું હતું। તેણે પોતાનો અવાજ સ્થિર રાખતા કહ્યું, પાછલી સીટી પર બેસ, હું તને અહીં છોડી દઉં શકું। મહિલા થોડીવાર સુધી મૂંઝવણમાં ઊભી રહી। તેના પગ જાણે જકડાઈ ગયા હોય, પરંતુ તેના બાળકના વજન થાકે તેના નમવા પર મજબૂત બની કરી હતી। ધીમે ધીમે ગાડીમાં આવીને બેસી ગઈ। બાળક હળવું રડ્યું, કદાચ તેને ભૂખ લાગી હશે। રંજન પાછળ ફરી કહ્યું, બાળકને કંઈ ખવડાવવું છે? મહિલાએ હળવું સ્મિત આપ્યું, જેમાં થાક છુપાયેલો હતો। તેનું નામ આરવ છે। આખો દિવસ કંઈ ખાસ ગાધું નથી, તેણે ધીમેથી કહ્યું। રંજને એન્જિન ચાલુ કરવા કહ્યું। આરવ સારું નામ છે, હું તમારા માટે કંઈક ખાવાની વ્યવસ્થા કરું છું। ગાડી હવે રંજનની આલિશ હવેલી તરફ વધી રહી હતી। રસ્તામાં બંને વચ્ચે ખામોશી છવાયેલી રહી, પરંતુ તે ખામોશી પણ અણગમી વાતો હતી। રંજનને પોતાના સમજવાની કોશિશ કરી રહ્યા હતો કે તેણે આવા નિર્ણય કેમ લીધો, અને મહિલા કદાચ પોતાના સમજાવી રહી હતી, અજાણ્યા વ્યક્તિ પર ભરોસો કરવો એ મજબૂરી છે। જ્યારે હવેલીના વિશાળ દરવાજા તેમની સામે ખુલ્યા તો મહિલાને હેરાનીથી ચારે બાજુ જોયું। અહીં તમે રહો છો? તેણે ધીમા સ્વરે પૂછ્યું। હા, પણ આ જગ્યા અમારી અસ્થાયી પનાહ છે, જ્યાં સુધી તમે ઠીક ન ઊભો, રંજને સરળતાથી કહ્યું। મહિલાએ તેના દીકરાને જોરથી પકડ્યો અને સંકોચભરી નજરે રંજનને જોયું। આભાર, મને સમજતો નથી કે હું તમને કેવી રીતે સૂચવીશ, તેણે આયાનને કહ્યું। રંજનની તેની તરફ એક ચાવી લંબાવી કહ્યું, તમારે પણ કંઈ સૂચવવું જરૂર નથી, કાલે આપણે વિશે વાત કરીશું અને તમારી કેવી રીતે મદદ કરી શકાય, હમણાં આરામ કરો। મહિલાની ચાવી એ રીતે પકડી જાણે કે તે કોઈ અમૂલ્ય વસ્તુ હોય। તેણે ધીમા અવાજે કહ્યું, હું અનાયા છું, અને આ તેણે આવર તરફથી જોયું, મારો દીકરો છે, તે ક્યારેય કોઈ તકલીફ નહીં આપું। રંજન તેની વાતને અવગણી સરળતાથી કહ્યું, તમારા બંને માટે રસોડામાં ભોજન તૈયાર હશે, જો તમને કંઈ બીજું જોઈએ તો નોકરને કહો, મારે હમણાં થોડું કામ છે। જેમ જ રંજન રૂમમાંથી બહાર નીકળ્યો, તેની ચાલમાં અત્યંત આત્મવિશ્વાસ હતો, પણ ચહેરા પર હળવી બેચેની ઝલકતી રહી। કરેલા પોતાના નિર્ણય પર ફરીથી વિચારમાં લાગ્યો, કેમ તેણે અજાણી મહિલાને મદદ કરવાનો નિર્ણય લીધો? શું આ માત્ર દયા હતી કે કંઈ બીજું? હવેલીની ખાલી કોરિડોરમાં ચાલતા તેણે એકવાર પાછળ ફરીને જોયું। આયાન અને આરવની છબીના મગજમાંથી જવાનું નામ નહોતી લઈ રહી। તેણે હળવેથી પોતાની મુઠ્ઠી બીજી લીધી અને જાણે પોતાના મનની બેચેની કાબૂમાં કરવાની કોશિશ કરી રહ્યા હતા। બીજી બાજુ રંજન મહેરાના નક્કી કરેલા સમયથી પહેલાં જ ઘરે પાછો ફરવા નિર્ણય લીધો। એક વિચિત્ર બેચેની તરફ જલ્દી પાછો આવવા પર મજબૂર કરી લીધો હતો, જાણે તેને વાતમાં અહેસાસ થઈ ગયો હોય કે ઘરમાં કંઈક બદલાઈ ગયું છે। જેવું તેણે મુખ્ય દરવાજા પર પગ મૂક્યો, તેની સાંભળવાની શક્તિ તેજ થઈ ગઈ। ઉપરના માળે હાસ્ય અને હળવેળી વાતચીત અવાજ આવી રહ્યો હતો। આ અવાજો તેના ઘર માટે અજાણ્યા હતા, કારણ કે આટલા વર્ષોમાંથી ત્યાં શાંત અને ગુંજવતી આવી હતી। દાદર ચડતા તેનો અવાજો સ્ત્રોત તરફ વધ્યો। દરવાજા પાસે પહોંચીને તેણે જોયું કે અનાયા ફ્લોર પર બેઠી હતી અને આરવ હસતો હસતો રમી રહ્યો હતો। તેમની વચ્ચે એક નરમ રેડી પર બેસી મૂકવામાં આવ્યો હતો, જેને આરવ વારંવાર પકડીને કોશિશ કરતો અને દર વખતે નિષ્ફળ થતો, પણ તેના માસૂમ હાસ્ય આખા રૂમમાં ગુંજી ઉઠ્યું હતું। રંજન દરવાજા પર ઊભો રહીને થોડીવાર સુધી તેણે જોતો રહ્યો। આ દ્રશ્ય તેણે સ્થિર કરી ગયું। ન જાણે કેટલા વર્ષો પછી તેણે પોતાના ઘરમાં આવી સાચી નિર્ણય ખુશી જોઈ હશે। તેની આંખોમાં હળવી કોમળી ઝળકર લાગી। અહીં તો કોઈ ખૂબ મસ્ત કરી રહ્યું છે, તેણે રૂમમાં પગ મૂકતા કહ્યું।
અનાયા તરફ તો તેની તરફ જોયું અને ઝડપથી ઊભી થઈ ગઈ. તેના ચહેરા પર હળવી ગભરાટ હતી. તે પોતાની સાડી ઠીક કરી બોલી, મન માફ કરજો, તમને પરેશાન કર્યા હશે. રંજનના પોતાના હાથની રોકાયા ઈશારો કર્યો. પરેશાન બિલકુલ નહીં. તમે બંને અહીં આરામથી રહી શકો છો. હવે આ ઘર માત્ર મારું નથી. અનાયા હળવો સંકોચ સાથે કહ્યું, હું બસ આરવ શાંત કરી રહી હતી. આ બાળક આખો દિવસ બસ હસતો ચાલતો રહે. આરવે રેડી બેટને એકવાર ફરી પોતાની તરફ ખેંચ્યું અને જોરથી હસ્યો. તેની માસૂમિયત રંજનના ચહેરા પર હળવી મુસ્કાન લાવી દીધી. પરંતુ તેની વચ્ચે આ ક્ષણિક શાંતિ વધુ સમય સુધી ટકી શકી નહીં. ત્યારે જ મુખ્ય દરવાજો ખુલવાનો અને ઊંચી રેડીએ જુદા અવાજે આખો ઘરમાં માહોલ બદલી નાખ્યો. આ અવાજ રંજન માટે ઓળખીતો હતો. રંજન, આપણે વાત કરીએ છીએ કે પ્રિયાનો અવાજ ઘરની અંદર ગુંજી ઉઠ્યો. રંજને માથું પકડીને ઊંઠો શ્વાસ લીધો. મારે જવું પડશે, એણે આયાને કહ્યું. તમે આરામ કરો. અને આરવને આ તો રેડી બેડરૂમ પસંદ આવ્યું લાગે છે. આનાએ માથું ઝુકાવીને હા પાડી. પરંતુ તેની આંખોમાં એકવાર ફરી એ જ ખચકાટ પાછો આવી ગયો હતો. રંજન અને પ્રિયાની વાતચીત. જ્યારે રંજન દાદર ઉતર્યો, તેણે જોયું કે પ્રિયા તેની ઓફિસ તરફ જઈ રહી હતી. તે હંમેશા જેમ આત્મવિશ્વાસ અને અધિકારપૂર્વક અંદાજમાં ચાલી રહી હતી. જેમણે એક દરવાજા પાસે પહોંચી પ્રિયાને સમય બગાડ્યા વિના પૂછ્યું, ઘરમાં આ વિચિત્ર હલચલ કેમ છે? અહીં કોણ છે? રંજન ખુરશી પર બેસતા બોલ્યા, આહા, એક મહિલા અને તેનું બાળક. તેનું મુશ્કેલ પરિસ્થિતિમાં છે, જેથી મને અહીં થોડા દિવસ રોકાવા દીધા છે. પ્રિયાના હાસ્યના મગ્ન કઠોર હતી. તે હજુ પણ આટલા ભોળો છે. શું તું નથી સમજતો કે આ બધું મારી દયાનો ફાયદો ઉઠાવવા માટે હોઈ શકે છે? હું જાણું છું કે હું શું કરી રહ્યો છું. રંજનને શાંત સ્વરે જવાબ આપ્યો. તે મહિલાને ખરેખર મદદની જરૂર છે. અને જો આ બધું દેખાડો હોત તો પ્રિયાના પોતાની વાત પર ભાવ મૂકતા કહ્યું. તેણે પૂછ્યું પણ કે તે કોણ છે? તે ભૂતકાળ શું છે? બસ તું કોઈ માટે આ પોતાનો દરવાજો ખોલી દઈશ? રંજનને કોઈ જવાબ ન આપ્યો. તેને ચૂપ કરી દીધી. પ્રિયાએ વધુ મુશ્કેલ દીધી. આ તારા માટે અચળ છે. રંજન પર એકવાર ફરી વિચાર. કદાચ તે ફસાઈ રહ્યો છે. જરૂર નથી કે દરેક વ્યક્તિ ઈમાનદાર હોય. પ્રિયાએ વાત સાંભળીને રંજનના મનમાં અજાણ્યા પર શક થવા લાગ્યો. તેણે અહેસાસ થવાયો કે અનાયા વિશે ખૂબ ઓછું જાણે છે. રંજન અનાયાને સામાન્ય રાત્રે જ્યારે ઉપર ગયો તો તેણે જોયું તો અનાયા અને દીકરો સુડાવવાની કોશિશ કરી રહી હતી. તે થોડીવાર દરવાજા પાસે ઊભો રહ્યો અને પછી ધીમેથી બોલ્યો, અનાયા, તમારી સાથે થોડી વાત કરવી છે. અનાયાએ તેને જોયું અને બાળકને પલંગ પર સુડાવ્યા પછી ઊભી થઈ ગઈ. શું થયું? તેણે ધીમેથી પૂછ્યું. રંજને સીધો જ તેની આંખોમાં જોતા કહ્યું, તમે કોણ છો અનાયા? મારો મતલબ છે કે હું સમજું છું કે તમે મુશ્કેલીમાં છો, પરંતુ જાણવું જરૂરી છે કે તમે કેમ છો. તમારું ભૂતકાળ શું છે? શું તમારાથી કંઈ છુપાઈ રહ્યા છો? અનાયાની આંખોમાં એક ક્ષણ માટે રોષ ચમક્યો, પરંતુ તેણે પોતાને શાંત રાખી અને મારી મદદ કરી અને તે મારું હું આભારી છું. પરંતુ તેનો મતલબ એ નથી કે તમે આવી સવાલ કરો. હું અહીં કોઈના ભરોસો તોડવા નથી આવી. જો મારી હાજરીથી તમને કોઈ તકલીફ થઈ રહી હોય તો હું હમણાં જ જતી રહું છું. એણે કહેતા પોતાના સામાન ભેગો કરવાનું શરૂ કરી દીધું. તેમાં અવાજમાં ગુસ્સો અને પીડાનું એક અદ્ભુત મિશ્રણ હતું. મેં તમારી પાસે મદદ માંગી હતી, પરંતુ એ ક્યારેય નહોતું ઈચ્છતી કે તમારે આવું શક કરો. તમે જે સ્ટોરી લખી છે તે ભાવનાત્મક અને રોચક છે, પણ એમાં કેટલીક વ્યવહારિક ભૂલો અને વાક્યોની રચનાઓ સુધારવા જરૂરી છે. હું તે શબ્દો અને અર્થ જાળવી સ્ટોરી શુદ્ધ ગુજરાતી ભાષામાં ફરી લખું છું. મારા દીકરી કોઈ બીજો સહારો નહોતી હતો. અનાયા અવાજમાં ઊંડો દર્દ હતો. રંજનને કંઈક કહેવા માટે મોઢું ખુલ્યું, પરંતુ શબ્દો તેની જીભ પર અટકી ગયા. તે બસ તેની જોતા જ રહ્યો, જાણે પહેલીવાર અનુભવી રહ્યો હોય. તેણે શું કહ્યું નાખ્યું. અનાયાને બેગ ઉપાડી અને આરવને ખોળામાં લીધો અને કંઈક પણ કહ્યા વિના દરવાજો ખોલ્યો અને બહાર ચાલી ગઈ. રંજન ત્યાં જ ઊભો રહ્યો. અંદર એક વિચિત્ર ખ્યાલ અનુભવાઈ રહ્યો હતો. તેણે વિચાર્યું, શું પ્રિયા વાતોની તેને ખોટી દિશામાં વિચારવા માટે મજબૂર કરી રહ્યો હતો? શું તે એકવાર ફરી પોતાના જ ભાવનાઓની હારી ગયો હતો? શૂન્યમાં બદલાયેલી હવેલી. અનાયા અને આરવના જતા જ રંજન હવેલી શૂન્ય બદલાઈ ગઈ હતી. એ એવો સન્નાટો છવાઈ ગયો હતો. તે ઘરમાં દરેક ખૂણામાં અનુભવતી શકાય તેવો હતો. રંજનને અહેસાસ થયો કે માત્ર આરવની માસૂમ હસી જ નહીં, પરંતુ અનાયાની શાંત અને સખ્ત હાજરી પણ યાદ કરી રહ્યો હતો. તેણે પોતાની વ્યવસ્થા રાખવાની કોશિશ કરી, પણ દરેક પસાર દિવસ સાથે બેચેની છતી ગઈ. તે પોતાના શબ્દો અને પોતાના નિર્ણય પર પસ્તાવો કરતો રહ્યો હતો. એક અહેસાસ, એક નિર્ણય. એક રાત્રે જ્યારે પોતાની ઓફિસમાં બેઠો હતો, ત્યારે એની નજર એક ફોટોગ્રાફ પર પડી. એ ફોટો તે માતા પિતાનો હતો, જેમણે એક શીખવ્યું હતું કે સાચી મદદ નિસ્વાર્થ ભાવે કરવામાં આવે છે. તે ક્ષણે તે નિર્ણય લઈ લીધો કે અનાયા અને આરવને શોધી કાઢશે અને અનાયાને સત્ય કથા. રંજને એક પ્રાઇવેટ જાસૂસી નિમણૂક કરી છે.
થોડા જ દિવસોમાં જાસૂસે એક વિગતવાર રિપોર્ટ તૈયાર કર્યો. રિપોર્ટ દરેક શબ્દે રંજનના હચમચાવી દીધો. અનાયા ક્યારેય એનો એક હોનહાર મેડિકલ વિદ્યાર્થી હતી. તેના સપના મોટા હતા, પણ તેના માતા પિતા માર્ગ અકસ્માતમાં મરણ તેની દુનિયા ઉજળી ગઈ હતી. ત્યારબાદ જે વ્યક્તિ પર તેણે ભરોસો કર્યો તે તેના જીવનનો સૌથી મોટો દુશ્મન બની ગયો હતો. એ વ્યક્તિ માત્ર એની સાથે દુર્વ્યવહાર કરતો ન હતો, પણ આર્થિક રીતે પણ માનસિક રીતે તોડી જ નાખતો હતો. અનાયા એકલી પોતાના દીકરા આરવને પાળવા માટે સંઘર્ષ કરી રહી હતી. માફીને સફર. જેમ જેમ રંજન આ બધું વાંચ્યું તેમ તેમ તેના દિલમાં એક અજાણતી તકલીફ વધી ગઈ હતી. મારે અનાયાને શોધવી જ પડશે. તેણે પોતાના મનમાં નક્કી કરી દીધું. સુનવાર દરવાજા પાછળની જિંદગી રિપોર્ટમાં આપેલા સરનામા પર તે તરત જ ગયો. જ્યારે તે પહોંચ્યો ત્યારે દરવાજા પર દસ્તક દીધી. તેની અંદર હળવી ગભરાટ હતો. થોડાક ક્ષણોમાં દરવાજો ખુલ્યો. સામે અનાયા ઊભી હતી. તેણે જોઈને અચાનક સ્તબ્ધ થઈ ગઈ. આશ્ચર્ય, દર્દ અને એક હળવી આશા. રંજન, અનાયાને ધીમેથી કહ્યું. રંજને ઊંડા શ્વાસ લીધો. અનાયા, મારે તારી સાથે વાત કરવી છે. મેં એક બહુ મોટી ભૂલ કરી દીધી છે. અનાયાને આરવને પોતાની ગોદમાં ઉઠાવી દીધો. તેની આંખોમાં હવે એક કઠોરતા હતી, જે કદાચ તેણે પોતાના બચાવ માટે અપનાવી લીધી હતી. ભૂલ? તેણે ચૂપ કીધી તોડી. રંજને માથું ઝૂક્યું. હા, મેં તારા પર શંકા કરી છે. મેં તારી આશા સાથે અન્યાય કર્યો છે. પરંતુ હવે મને સાચું ખબર છે કે તારી જિંદગીમાં શું શું સહન કરી દીધું છે. હવે કેવી રીતે હું તને દરેક મુશ્કેલીનો સામનો કરતી રહી છે. મારા જેવા માણસ, તારા જેવા ઈમાનદાર અને સાહસિકતા વ્યક્તિ પર શંકા કરવી એ મારી સૌથી મોટી ભૂલ હતી. અનાયા કંઈ બોલી નહીં અને તેની આંખોમાં ઝૂમી ગઈ અને આરવ અને તેની પકડ વધુ મજબૂત બની ગઈ હતી. હું ઈચ્છું છું કે તું આરવને મારી સાથે પાછો લાવ, રંજને કહ્યું. પણ આ વખતે મહેમાન બનીને નહીં. હું ઈચ્છું છું કે તું મારી જિંદગીમાં ભાગ બન, મારા ઘરનો ભાગ બન. આ સાંભળીને અનાયા ચહેરા પર કઠોર થઈ ગયો. તેણે ઊંડી નજરે રંજનને જોયો અને તેને મને કેવી રીતે ખાતરી કરશો? રંજને હળવા સ્વરે જવાબ આપ્યો. હું તને ખાતરી કરવા માટે દરેક શખ્સ પ્રયાસ કરી શકીશ, પણ એટલું ચોક્કસ કહી શકું છું કે મારી જિંદગી બદલી નાખી છે. આરવ હાસ્યને મારા ઘરને રોશની આપી છે અને તને મને શીખ્યો છે કે ભરોસો અને દયાનો સાચો અર્થ શું છે. અનાયા તેને થોડીવાર જોયું અને ચહેરા પર અનેક ભાવ આવતા જ રહ્યા હતા. અને અમારી સાથે પાછા આવવા માટે તૈયાર છીએ, પણ એક શરત છે. અનાયા હળવી ભીંજાયેલી અવાજે કહ્યું. ઈ શરત? રંજનને તરત જ પૂછ્યું. આ સંબંધ બરાબરીનો હશે. જો આપણે નવી શરૂઆત કરીએ છીએ તો તે ભરોસા અને સમજણને આધારિત હોવી જોઈએ. હું ફરીથી કોઈ આધારિત કહી શકતી નથી. હું વચન આપું છું કે રંજને મજબૂત અવાજમાં કહ્યું. આ સંબંધ તમારી શરતો પર ચાલશે. હવે હવેલીમાં બદલાઈ ગયેલું આરવનું નિષેધ હાસ્ય ફરીથી કોળિયો ગુંજવા લાગ્યું હતું. અનાયા ધીમે ધીમે પોતાના ઘરમાં માહોલ ઢાળવાનું શરૂ કર્યું હતું અને રંજન હવે સમજી ગઈ કે ભરોસો અને પ્રેમ બંને દુર્લભ તકો છે. હવે મળવાથી જાળવી રાખવી પડશે. સાથે ભૂલોની વાત કરશો અને નિર્ણય સામેલ કરવાની કોશિશ કરી. એ જ દિવસ આરવ રમતા રમતા અચાનક રંજન પાસે આવ્યો અને તેને જોઈને હસ્યો. પાપા! આ શબ્દો સાંભળતા જ રંજન થંભી ગયો. તેનું દિલ ભરાઈ આવ્યું. તેણે આરવને ખોળામાં ઉપાડ્યો અને હળવા હાસ્ય સાથે કહ્યું. પાપા! શું ખરેખર? આરવે માથું હલાવ્યું અને પોતાના નાના હાથોમાં તેના ચહેરો પકડી લીધો. આ પળે રંજનના અહેસાસ થયો કે નિર્ણય કેટલો સાચો હતો. પ્રિયા, જે બદલાઈ ખુશ નહોતી, એકવાર ફરી રંજનના તેનો નિર્ણય શંકા કરવાની કોશિશ કરવા આવી. તે હવેલીમાં આવી અને બોલી. રંજન, તું આ શું કરી રહ્યો છે? શું તને ખબર લાગે છે કે સાચું છે? પરંતુ તે વખતે રંજન અખડ હતો. તેણે પ્રિયાની દરેક વાત અવગણી દીધી. મારા નિર્ણય પર સવાલ ઉઠાવવાનો તારો કોઈ હક નથી. પ્રિયા, મારું ઘર છે. હવે અહીં જે થશે એ મારા પ્રમાણે થશે. મારા પરિવાર સાચું છે. પ્રિયાના ચહેરા પર નિષ્ફળતા છાયા દેખાઈ હતી. તેણે કોઈ બધું દલીલ કરી નહીં અને તે હંમેશા માટે ત્યાંથી ચાલી જાય છે. આરવ અને રંજન એ નવી શરૂઆત કરે છે. તેની સંબંધ પાયો ભરોસા, પ્રેમ અને નવી આશાઓને આધારિત હોય છે. મિત્રો, આ વાર્તા માત્ર મદદની નહીં પરંતુ એક નવી જિંદગી હતી. એક બીજાની સહારો અને તાલીમ સંવર હતી. જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી હોય તો અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને તમારા પરિવારજનોને શેર કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટ બોક્સમાં કેવી કહાની